પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે, એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે, પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે, પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે, એવું શ્રી વલ્લભ. સ્વસ્તિ શ્રી યજમાન બાલે તિલકમ્મા. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વ્રતશ્રવા, સ્વસ્તિ ના પૂગા વિશ્વવેદા, સ્વસ્તિ રક્ષા રક્ષો અરિષ્ટનેમિ, સ્વસ્તિ નો બૃહસ્પતિ દદાતુ. ભદ્રં કર્ણૈર્વૈશ્રણુયામ દેવા, ભદ્રં પશ્યેમ સબિર્જત્રાઃ. સ્થિરે રંગે દુષ્ટવાગુ વિરોષેવ હિ દેવહિ તંજદાયુઃ. સતમિન્નો જરદો યન્તિ દેવા, જત્રાનશ્ચકરાજર સંતનો નમ્મા. સર્વગુ શાંતિ શાંતિરેવ શાંતિ. સદગુરું નમામિ. ઓમ શ્રીમન સદગુરુ પરમાત્મને નમઃ. શ્રીમન્મહાગણાધિપતये નમઃ. શ્રેષ્ઠ દેવતાભ્યો નમઃ. શ્રી કુલદેવતાભ્યો નમઃ. શ્રી ગ્રામ દેવતાભ્યો નમઃ. શ્રી સ્થાન દેવતાભ્યો નમઃ. શ્રી વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ. શ્રી લક્ષ્મીનારાયણ નમઃ. શ્રી ઉમા મહેશ્વરા નમઃ. શ્રી માતૃપિતૃ ગુરુ ચરણ કમલે નમઃ. સર્વેભ્યો દેવ યાદુ સર્વકાર્યાર્થ સિદ્ધયે. સર્વપુર ગ્રામ સંસ્થાને ગિરિનારાયણ સન્નિધો દત્તાશ્રમે માસોત્તમે માસે ઉત્તમોત્તમ માસે પુણ્યભદ્રકારી માસે કાર્તિક માસે તત્રાદો પુનર્જલમાદાય પુનરાવિદ્યો વામસ્તે ગૌર સરસપાન ગ્રહિત વામનામન્ન ભૂતાની વિશાજા સર્વતો દિશા જમણાર મળે ચરતિ સંપદે પદ છાટી ગયો ઇતિ મંત્રે સર્વદિશમ વિક્રેતા અપવિત્રં પવિત્રો વા સર્વાવસ્થાંગતો વિવાય. સદપુષ્પમ ગ્રહિતવા પુણ્યકમલે વિવામતે અદાદિપસ્ત દેવતાનાં પૂજનમ મા. નમસ્કારં નમસ્કારો સમર્પયામિ. નમસ્કારં નમસ્કારોમિ. તત્રાદો ચતુર્દેશમ પૂજયિતા. ઋગ્વેદં પૂજયામિ. દક્ષિણે યજુર્વેદાય નમઃ. યજુર્વેદં પૂજયામિ. પશ્ચિમે સામવેદાય નમઃ. સામવેદં પૂજયામિ. ઉત્તરે કાવેરી જલેસ્મિन् સન્નિધિં કુરુ. બ્રહ્માંડ તીર્થં દેહિ દિવાકર કૃત્યા કૌચેનાંગુષ્ટ્યા મચ્છમુદ્રાણાતાજ્યવં વરુણાય. નમઃ. દશમાદુદકાનુદકં ગૃહીત્વા પૂજા દ્રવ્યાની સામગ્રીં જજં ચ પ્રોક્ષયેતા. ઓમ મા પવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા યાભ્ય સદાભ્ય સદાનદેવતિગું હવામહે સોમવાહમ જાનિ ગર્ભતમાત્મજાસી ગર્ભધમ. ઓમ ઇદં વિષ્ણુર્વૈ ચક્રમે ત્રૈધાની તદૈ પદમ ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયા. ભૂતાનિ ત્રિપાદસ્યામૃતં દેવે પુનઃ તતો વિક્રમસ્નાનસનેયભી. સરસ્વતી તુ પંચધા. વયોદધિકૃतं ચૈવં મદં ચ શર્કરા. શુદ્ધ જલ આચમનીયં સમર્પયામિ. ચડાવી દો. ગંધો દક્ષિણાનં સમર્પયામિ. ગંધો દક્ષિણામિ. શુદ્ધ જલ આચમનીયં સમર્પયામિ. પયામિ અધૌદ્વર્તન સ્નાનમ જમી ચમચી પર રાખો. લઈ પધરાવી દો. ઉદ્વર્ત સ્નાનાંતે સુદોનિયં સમર્પયામિ. અધૌતીર્થોદક સ્નાનમ જમી સમર્પયામિ. તીર્થોદકાંતે આચમનીયં સમર્પયામિ. એક એક ચમચી અદા પૂર્વાંગ પૂજાર્થમ મૂકી નમસ્કાર કરી પછી એ ફૂલ લઈ નમસ્કાર નમસ્કારો મે. ગમે એ સજાતને તમારા ખાસા કરી નાખો. તત્રાદો અભિષેકમ કુમાર જલ ભર્યું છે એકમાં નથી એમાં. હા
अभी जो एक हवामहे प्रियानंदवा प्रियपतिगुं हवामहे निधे नंदवा निधिपतिगुं हवामहे वसो ग्रसपति वेच्चमो नमो नमो विरूपेभ्यः विश्वरूपे विष्णु नमो नमः ओम एकदन्ताय विद्महे वक्रतुण्डाय सहस्रपात शभूमिगु नारायणाय भ्यो नमः तदा च लक्ष्मी नारायणाभ्यां नमः स्मिना सीधा सीधा चली जाती ओम सर्वभूषादिके सौम्ये लोकलज्जा निवारणे वयोपपादिते कवियं वास्य प्रतिगृह्यता ओम तमां गंधर्वाय गणस्वाम दस्वाम बृहस्पते त्वामोखदे सोमो राजा विद्वान् दक्षमानमुच्यता हवेलञ्च गुलालञ्च स्वाचन्दनमेव च नानाविधप्रकारेण पूज्यतां परमेश्वरा सौभाग्यपरिमर्द्रव्यानि समर्पयामि सत्य बद्रिकां काम्पेलवासिनीं त्रिपुरात्मिका देवी नमः सर्वोपचारार्थे गन्धाक्षतपुष्पाणि आत्मना कुलदेवी नमः जगज्जन्ये नमः सर्वोपचारार्थे गन्धाक्षतपुष्पाणि समर्पयामि नमस्कारं नमस्करोमि मृत्युंजय महादेव त्राहि मां शरणागता जन्मवायतस्थापितदेवताभ्यो नमः धूपम् आग्रापयामि दीपकं दर्शयामि नैवेद्यं नैवेद्याय स्वाहा ॐ अपानमुदानाय समादाय स्वाहा चतुर्थजलाजपनीयं देवता मानो देवता सूरजो देवता चन्द्रमा देवता वसवो देवता रुद्रा देवता दित्या देवता मरुतो देवता विश्वे देवा देवता बृहस्पति देवदिन्द्रो देवता वरुणो देवता कर्पूरकमलं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं नदीयारविन्दे भवं भवामि आयतनो हरि आराधकीयं समर्पयामि अस्मै देवाभिवन्दनं में आरती ले लियो आत्मरक्षा कल्याणार्थे आत्माभिवन्दनं पत्थर जावा देवाभिवन्दनं हाथ में से जब खासो करना को चल आत्मा फूलने जो खा ले लियो ओम जगन्नाथ जगन्मय जंत देवास्तानि धर्माणि प्रथमान्या सन्नादे सदा शिव महारुद्रा प्रियता नमः भद्रा विद्यो बोले श्री गजानन गणपति महाराज की जय श्री सिद्धि विनायक देव की जय श्री भागवत भगवान की जय श्री खोड़ियार मात की जय ओम नमः पार्वती पतये हर हर महादेव મિત્રોને યાદ કરવાના અને એમને કહેવાનું છે આમાં ઓમ અનાદિનદનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ
पितृमोक्षप्रदो भव। ओम पितृनारायण देवताभ्यो नमः। आवाहनार्थगन्धाक्षपुष्पाणि शम महामाशुक्लपक्षी तथा च मम देवतानां पितृनारायण देवतानां तथा च वाङ्मयस्वरूपाय नमः। भागवत देवतानां सायंकाले पूजन अर्चनमहं करिष्ये। जगशयनं पद्मनाभं सुरेशं लक्ष्मीकान्तं कमलनयनं योगिर्भिर्ध्यानगम्यं वन्दे विष्णोर्भवभयहरणं पुष्पमालिकां समर्पयामि। ॐ वानाय स्वाहा, ॐ व्यानाय स्वाहा, ॐ उदानाय स्वाहा, मुखकमले आचमनीयं समर्पयामि। जगमग जगमगाय आरती भागवत भगवान नीथा। आरती भागवत भगवान नीथा। दीवड़ा जगमग जगमग था के हारे अमे लाविया फूलदानहार। प्रभु अमे लाविया फूलदानहार। प्रभु तमे पहरो तो आनंद थाय। दीवड़ा जगमग जगमग था के प्रभु अमे लाविया सामग्री न थाड़। प्रभु अमे लाविया सामग्री न था। प्रभु तमे आरोगो तो आनंद थाय। प्रभु तमे आरोगो आनंद थाय। दीवड़ा जगमग जगमग थाय। कर्पूरपूरेण मनोहरेण सुवर्णपात्राजल संस्कृतेन प्रदीप्तभाषा सह संगतेन नीराजनं ते जगदीश गुरुवे। जन्मान्तर्कृतानि तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे। देवाभिवन्दनं देवाभिवन्दनं तमेव भाई। आत्मरक्षणार्थे आत्माभिवन्दनं वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय।
वासुदेव बोले ना पितरो तारी जाया। वासुदेव बोले ना पितरो तरी जाय। ओम नमो भग ये गिरिराज धरन की जय। श्याम सुंदर श्री अम्मे महारानी की जय। भागवत भगवान की जय। હવે બધાએ જલ પાવાનું। ભગવતે વાસુદેવાય ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય विनती में कष्ट मैया पड़ो में विनती में कष्ट माने नहीं वो मोरी रे शुद्ध बिचुरा गया मोरी ओ काला एक बांसुरी वाला कर गयो मन की चोरी रे शुद्ध बिचुरा गया मोरी कहाँ गयो एक बाण चला के कहाँ गयो एक तान सुना के गोकुल ढूंढा मैंने मथुरा ढूंढा गोकुल ढूंढा मैंने मथुरा ढूंढा कोई नगरिया न छोड़ी रे शुद्ध बिचुरा गया मोरी माखन चोर हो नंद किशोर माखन चोर हो नंद किशोर माने नहीं वो मोरी रे शुद्ध बिचुरा गया मोरी
की जय। अन्यदेवाय गो ब्राह्मण हिताय च जगत्पिताय कृष्णाय गोविन्दाय नमो नमः। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै चरणकमलेभ्यो नमः। श्री कृष्णाय नमः। श्री गोपीजनवल्लभाय नमः। श्री पुराण पुरुषोत्तमाय नमः। श्रीमदाचार्य चरणकमलेभ्यो नमः। श्रीयमुने चतुर्थाभ्यां नमः। श्रीगुंसाय जी परम दयालवे नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमः। वंशे विभूषितकरा पीताम्बरा अरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि त्वमहं न जाने। चिन्तासन्तानहन्तारो यदपादाम्बुजरेणवः श्रियानं तान् निजाचर्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य
ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसो पञ्चधा हृदये मम। नमामि हृदये शेषे लीलाक्षिराभिषायिनम् लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधि। वन्दे नन्दव्रजस्त्रीणाम् आदरेणुमभीक्षणसह यासां हरिकथोदगीतं पुनाति भुवनत्रयम्। प्रभुरनन्दकुमारो मे स्वामिनी वृषभानुजा। कृतार्थोऽहं न संशय। पुष्टिमार्गीय सर्वज्ञः करुणारसपूरितः श्रेष्ठः फलप्रदाता च तस्मै श्री गुरुवे नमः। नमामि यमुनामहं सकलसिद्धिहेतुमुदा मुरारीपदपङ्कज स्फुरदमन्दरेणोत्कटम्। स्वभावविजयो भवेत् वदति वल्लभ श्रीहरे। बोलिए बालकृष्ण लाल प्यारे श्री सद्गुरुदेव की। ओम नमो भगवते वासुदेवाय। निराकार रूप जय गुरुदेवा। निराकार रूप जय गुरुदेवा। निराकार रूप जय गुरुदेवा। अपना गुरुदेव ने याद करीने भावती ताली पाड़ीने बोलो। साव गुजराती में धून छे बराबर। अपना सदगुरु माधवराय बाबा ने याद करिए, श्री वल्लभ ने याद करीने भावती ताली पाड़ीने बोलो। निराकार रूप जय गुरुदेवा। निराकार रूप जय गुरुदेवा। निरंजन रूप जय गुरुदेवा। निरंजन रूप
વાણી સ્વરૂપા જય ગુરુદેવા વાણી સ્વરૂપા જય ગુરુદેવા મંગલ મંગલ રૂપ જય ગુરુદેવા મસ્ત સ્વરૂપા જય ગુરુદેવા મસ્ત સ્વરૂપા હરિ બોલ જય ગુરુદેવા કેશવ કેશવ રૂપ જય ગુરુદેવા વલ્લભ રૂપા જય ગુરુદેવા વલ્લભ રૂપા જય ગુરુદેવા વિઠ્ઠલ રૂપા જય ગુરુદેવા વિઠ્ઠલ રૂપા જય ગુરુદેવા આત્મ સ્વરૂપા જય ગુરુદેવા આત્મ સ્વરૂપા જય ગુરુદેવા બ્રહ્મ સ્વરૂપા જય ગુરુદેવા બ્રહ્મ સ્વરૂપા જય ગુરુદેવા નાથ સ્વરૂપા જય ગુરુદેવા નાથ સ્વરૂપા જય ગુરુદેવા આનંદ રૂપા જય ગુરુદેવા આનંદ રૂપા જય ગુરુદેવા પરમાનંદ રૂપા જય ગુરુદેવા પરમાનંદ રૂપા જય ગુરુદેવા પરમાનંદ રૂપા જય ગુરુદેવા સ્વરૂપા જય ગુરુદેવા 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 करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं श्रीबालं मुकुन्दं मनसा स्मरामि वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं
बोलिए बाल कृष्ण लाल प्यारे की श्री गोवर्धन नाथ की श्याम सुंदर श्री यमुने महारानी की श्री वल्लभाधीश की साते स्वरूप की श्री माधवराय जी प्यारे की श्री किशोर चंद्रलाल प्यारे की अपना अपना सदगुरुदेव की बोलिए गौ मात की भारत मात की जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्री वृंदावन विहारी लाल की। उपस्थित ब्राह्मण देवताओं, कलाना वृंद देवताओं, उपस्थित हीरपरा परिवार તેમજ અકબરી પરિવાર, ગામમાંથી પધારેલા તમામ ભગવદીઓ, વૈષ્ણવો, હરિભક્તો, બહાર ગામથી પધારેલા તમામ મહેમાનો, બોરવાવથી પધારેલા મારા પરમ મિત્ર કિશોરભાઈ, એમનો પરિવાર, આપ બધાના હૃદય કમલમાં બિરાજતા નિકુંજ નાયક પ્રભુ બાલકૃષ્ણ પ્રભુને મારા સદૈન્ય દંડવત। આપ બધાને મારા ભાવપૂર્ણ જય શ્રી કૃષ્ણ। આપ બધાનું વ્યાસપીઠ ઉપરથી હાર્દિક સ્વાગત હીરપરા પરિવાર અને અકબરી પરિવાર તરફથી આપ બધાનું હાર્દિક સ્વાગત, અભિવાદન। દ્વિતીય દિવસના આ પ્રાતઃકાલીન સત્રમાં પ્રભુના દિવ્ય ચરિત્રો શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યની મહાત્મા કથા કહેતા હતા। આપણે મહાત્મ્યમાં હજી અડધે પહોંચ્યા છીએ। તમારા બધાનો ભાવ એવો છે ને કે મને આગળ વધવા નથી દેતો કથામાં, કંઈક અલગ અલગ વાતો એમાં આવી જાય છે, પણ કથા પૂરેપૂરી કહીશ એની ચિંતા ન કરતા। આગળ પાછળ થાય કદાચ કલાક, પણ પૂરેપૂરી કથા કહેવાનો મારો પ્રયાસ છે, એટલે એ બાબતે નિશ્ચિંત રહેજો। પ્રભુના દિવ્ય શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યની મહાત્મા કથા કહે છે, નારદજીને મળવા માટે સનત કુમારો પધાર્યા છે, એમની સાથે સત્સંગ કરવા માટે પધાર્યા। પણ એ વખતે નારદજીની દીન દશા જોઈ સનત કુમારો સમજી ગયા કે નારદજી કંઈક બીમાર છે। બીમાર એ દેહથી ન હતા, પણ મનથી કંઈક બીમાર હતા। આત્માની અંદર ઉદાસીનતા છે। આ ભાવ જોઈ અને સનદ કુમારોને થયું કે હવે કેવી રીતે સત્સંગ થાય। નારદજીને પ્રશ્નો કર્યા। નારદજીએ બધી હકીકત કહી કે હું અહીંયા ભારત વર્ષની અંદર યાત્રા કરવા માટે આવ્યો હતો, બધા તીર્થોમાં ફર્યો તો બધા પોતપોતાના કર્મથી બધા દુઃખી હતા, કારણ કે કળિયુગ આવી ગયો હતો અને એવા લોકોના દુઃખ જોઈને નારદજીને થયું કે હવે બીજે ક્યાંય શાંતિ નહીં મળે, માટે વૃંદાવનમાં જાઓ, જે પ્રભુની લીલા ભૂમિ છે, ત્યાં તો સદૈવ પ્રભુ બિરાજે છે, એટલે ત્યાં મને આનંદની પ્રાપ્તિ થશે। ધીરે ધીરે નારદજી વૃંદાવનમાં પધાર્યા। ભક્તિ દેવી મળ્યા। ભક્તિ દેવીએ કહ્યું, ભો સાધો ક્ષણમ તિષ્ઠ મદ ચિંતામપી નાશય। તમે તો સાધુ પુરુષ છો, તો મારી ચિંતાનો તમે નાશ કરો। નારદજીને ઊભા રાખ્યા। નારદજી પાસે ગયા। નારદજીને કહ્યું, મારા બંને બાળકો જ્ઞાન અને વૈરાગ્ય એ વૃદ્ધ બન્યા, હું યુવાન બની, મારા બંને બાળકો યુવાન બને એવું કંઈક આપ કરી આપો। નારદજી કહે, ભલે। જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં શ્રીમદ ગીતાના, ભગવદ્ ગીતાના મંત્રો બોલ્યા, ગાયત્રીના મંત્રો બોલ્યા, વિષ્ણુ પુરાણના મંત્રો બોલ્યા, પણ ફરક એટલો પડ્યો કે જે મૂર્છિત થઈને પડ્યા હતા જ્ઞાન અને વૈરાગ્ય,
એ થોડી આંખો ખોલી ઊભા થવાનો પ્રયત્ન કર્યો ને ત્યાં ફરી નીચે પછડાયા. એટલે નારદજીને એમ થયું કે મારો કરેલો પ્રયત્ન નિષ્ફળ ગયો. ભક્તિ દેવીને પણ થયું કે નારદજી મારા બાળકોને યુવાન ન બનાવી શક્યા, ન એને જાગૃત કરી શક્યા. એટલે કહ્યું નારદજી આ મારા બાળકોનું શું થશે? ત્યારે નારદજીએ વચન આપ્યું, રચન વચન મેકમ કેવલમ ચાકલહ્ય ધ્રુવ પદમપી મતોયમ. હે ભક્તિ દેવી, હું તમને વચન આપું છું, હું એવો પ્રયત્ન કરીશ, જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય યુવાન બનાવીશ, અને ઘેરે ઘેરે જો તમારી આરતી ન ઉતરાવું તો બ્રહ્મપુત્રમ નતાસ્મી, તો હું બ્રહ્માનો પુત્ર કેવડાવવાનું મટાડી દઈશ. આવું વચન આપી અને નારદજીએ કહ્યું દેવી ધીરજ ધરો, પરમાત્મા બધું સારું કરશે. નારદજી આગળ ચાલતા થયા, પણ મનમાં થોડો ખેદ હતો કે મેં કરેલા પ્રયત્ન સફળ ન થયા, કેવી રીતે આ બંનેને જાગૃત કરું? એ જ વખતે આકાશવાણી થઈ, નારદજી તમે ચિંતા ન કરો, તમે કરેલો પ્રયાસ નિષ્ફળ નહીં જાય, પણ એના માટે તમારે સદકર્મ કરવું પડશે. અને આટલું કહીને આકાશવાણી બંધ થઈ. હવે સદકર્મ કરવું પડશે એમાં શું સમજવું એ કયો? નારદજીને બસ આ જ ગૂંચવણ હતી, એટલે મુખ ઉપર ઉદાસી હતી અને બદ્રી વિશાલા ક્ષેત્રમાં બેઠા હતા. એ જ વખતે સનત કુમારો ત્યાં પધાર્યા. સનત કુમારોએ પ્રશ્ન કર્યો કે તમારા મુખ ઉપર આટલી ગ્લાની કેમ છે? નારદજી આ પ્રશ્ન કરે છે કે મહારાજ, મને બીજી મારા માટેની કોઈ ચિંતા નથી. મને જે કંઈ ચિંતા છે એ ભક્તિ દેવીની છે. હવે એ જ્ઞાન અને વૈરાગ્ય બંને જાગૃત થાય, યુવાન બને, એવું કંઈક હોય તો આપ બતાવો. અને એ વખતે સનત કુમારો કહે છે, અરે નારદજી, એમાં ચિંતા શું કરવાની જરૂર છે? આકાશવાણી જે થઈ, આકાશવાણીએ આપને જે આજ્ઞા કરી કે સદકર્મ કરો, સદકર્મ બીજું કોઈ નહીં. સદકર્મ એટલે શ્રીમદ ભાગવતજીની કથા કરો. ભાગવતજીની કથા કરશો ને એટલે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય જાગૃત થશે, ત્રણેય યુવાન બનશે. એનો અર્થ એ થાય કે જે ગામમાં, જે જગ્યાએ, જે પરિવારમાં શ્રીમદ ભાગવતજીની કથા એ કહેવામાં આવે, ત્યાં બધાના જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ યુવાન બની જાય. અને ભક્તિ યુવાન બને, જ્ઞાન યુવાન બને, વૈરાગ્ય યુવાન બને ને પછી તો માણસ નાચવા માંડે. હો, ભક્તિ જેને જાગૃત થઈ જાય, અને બધા નાયચા જ છે કે નહીં? જેને જેને ભક્તિ જાગૃત થઈ ગઈ એ બધા નાયચા જ છે ભાઈ. કોણ નથી નાયચા એ કયો? મર્યાદા માર્ગમાં પણ ઘણા ભક્તો નાયચા જ છે. અમારા જુનાગઢના નરસિંહ મહેતા નાયચા, ઘૂઘરા બાંધી બાંધીને. પેલી મીરા પણ નાચી મેવાડની, એ નાચી જ છે. જ્યારે રાણાએ વિષ પીવડાવ્યું, એ વિષનું પાન પણ કરી ગઈ મીરા. પણ જ્યારે બહુ દુઃખ પડ્યા ને, ત્યારે છેલ્લો પત્ર મીરાએ સંત તુલસીદાસજીને લખ્યો. આમ તો સમકાલીન છે મીરા, તુલસી ને નરસિંહ ને બધા એ સમકાલીન છે. દુઃખ સહન ન થયું ને એટલે મીરાએ છેલ્લો પત્ર લખ્યો તુલસીદાસજી, કારણ કે એને ગુરુ રૂપ સમજતા હતા. મીરાના ગુરુ તો અમુક મહાત્માઓના કહેવા મુજબ રોહિદાસ હતા, જે સરસઈ ગામમાં એનો આશ્રમ છે આજે પણ, મોટી મોણપરી પાસે સરસઈ ગામ રોહિદાસ છે. એ મીરાના ગુરુ છે. એવી એક વાયકા છે. તો તુલસીદાસજીને પણ એક ગુરુ રૂપ સમજતા હતા. એટલે છેલ્લો પત્ર લખ્યો કે હવે આ દુઃખ મારાથી સહન નથી થતા. રાણાએ આટલા બધા દુઃખ આપ્યા, અને આપ શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે આપણે પુષ્ટિ માર્ગીઓને કે ભક્તિ માર્ગમાં જો કોઈ આડું આવે
ભક્તિ માર્ગમાં જો કોઈ આડું આવે ને, પછી સગો બાપ હોય તો એનો પણ ત્યાગ કરી દેવો. ભક્તિ માર્ગમાં કોઈ તમને રોકે ને તો એનો એ જ વખતે ત્યાગ કરી દેવો, પછી ગમે તે હોય. પણ હમણાં જાળવજો 7-8 દિવસ, હું નીકળી જાઉં પછી. પણ આપ શ્રીની આજ્ઞા તો છે જ. આ ભક્તિ માર્ગ સેલો નથી સાહેબ, એટલે તો એને ખાંડાની ધાર કીધી છે. હો, ભક્તિ રે કરવી એને રાગ થઈને રેવું પાનબાઈ, મેલવું અંતરનું અભિમાન. આ છે ભક્તિ માર્ગ. ભક્તિ માર્ગ એ ખાંડાની ધાર છે. તલવારની ધાર ઉપર ચાલવું સારું, ભક્તિના માર્ગમાં ચાલવું બહુ અઘરું છે. 2-5 દિવસ હવેલીએ જાવ ને, બીજું કોઈ નહીં, તમારા ઘરના જ કહે છે હવે બહુ ભગતલા થઈ ગયા છો, બેસો ને. હમણાં તો રોજ હવેલીએ જાવ છો, બાજુવાળા બોલશે. જેણે જેણે ભક્તિ કરીને સાહેબ, એને કોઈને શાંતિ નથી લેવા દીધી આ સમાજે, એટલે એને ખાંડાની ધાર કીધી છે ભક્તિને. નરસિંહને ક્યાં શાંતિ લેવા દીધી? એ તો જુનાગઢ વાસીઓ હવે મોટા મોટા હાર પહેરાવે નરસિંહ મહેતાના ટેચ્યુ ને. હો, એ વખતે શાંતિ નથી લેવા દીધી. અરે અધૂરામાં પૂરું હતું તો જ્ઞાતિની બહાર મૂકી દીધા નરસિંહને. એનો કયો વાંક હતો? નરસિંહનો વાંક કયો હતો એ કયો? પાછળ બેઠા છે બેનો, વાતો બંધ કરી દો. જો આ કથા છે, લગ્ન પ્રસંગ નથી, એટલું યાદ રાખજો. જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવું, અને ઇન્ટરવેલ આવશે બરાબર 10 વાગે, ત્યારે હું તમને કહું ત્યારે આપ દંડવત કરવા આવજો. ત્યાં સુધી શાંતિથી પાછળ જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવું, અને બિલકુલ વાતો ન કરવી. કારણ કે તમે વાતો કરો એટલે બાજુવાળાને ડિસ્ટર્બ થાય, એટલે બિલકુલ શાંતિ રાખી. આ ભાગવત કથા છે, લગ્ન પ્રસંગ નથી, એનું અનુસંધાન રાખો. તો કહેવાનો મતલબ, ભક્તિ એ ખાંડાની ધાર છે ભાઈ. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય જ્યારે જાગૃત થાય ત્યારે માણસ નાચવા માંડે. તુલસીદાસજીએ કહ્યું, મીરા, તને જો ભક્તિ માર્ગમાં રાણો નડતો હોય, મેવાડ નડતું હોય તો ત્યાગ કરી દે. એ હતા બધા મર્યાદા માર્ગી ભક્તો, પણ હતા તો બધા પહોંચેલા ને ભાઈ. નરસિંહ ને મીરા કોઈ સામાન્ય ભક્ત નથી, ભલે પુષ્ટિ ભક્ત નથી. છેલ્લું નૃત્ય દ્વારિકામાં જઈને કર્યું છે મીરાએ. પગ ઘૂઘર બાંધ મીરા નાચી રે, नाची मेरे नारायण की आप ही हो गई दासी रे, पग घूगर बांध मीरा नाची रे. છેલ્લું નૃત્ય દ્વારિકાધીશ પ્રભુની સામે કર્યું. અને શાસ્ત્રો એમ કહે છે, આપણો ઇતિહાસ એમ કહે છે, દ્વારિકાધીશની મૂર્તિમાં જગ્યા થઈ ગઈ વચ્ચે, અને આખે આખી મીરા સમાઈ ગઈ દ્વારિકાધીશમાં. આ છે ભક્તિ. લોકોના ખૂબ કડવા વેણ સાંભળ્યા મીરાએ, ખૂબ દુઃખ સહન કર્યા, પણ છેલ્લે પોતાના પતિનો ત્યાગ કરી દીધો. અને ત્યાગ કર્યો જ છે ને, આપણા પુષ્ટિ માર્ગમાં પણ ઘણાએ ત્યાગ કર્યો છે. પ્રહલાદે પોતાના પિતાનો ત્યાગ કર્યો તો આ પેલો વેલો આપણો પુષ્ટિ ભક્ત થયો પ્રહલાદ. પોતાના ભક્તિ માટે, પોતાના ભગવાન માટે હિરણ્યકશિપુનો એમણે ત્યાગ કર્યો જ છે, નથી કર્યો? તો ભક્તિ માર્ગમાં જે કોઈ નડે એનો ત્યાગ કરી દેવો આપ શ્રીની જ આજ્ઞા છે. ઘર છોડીને જવાની વાત નથી કરી, પણ ભક્તિ માર્ગમાં કોઈ નડે તો એનો એ જ વખતે ત્યાગ કરી દેવો. અહીંયા નારદજી વિચાર કરે છે કે હવે શ્રીમદ ભાગવતજીની કથા સનદ કુમારોના વ્યાસાસને જ કરીએ તો જ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ
એ યુવાન બનશે. અને એ જ વખતે આનંદ નામના તટ ઉપર પેલી વેલી આ ભાગવતજીની કથા સનદ કુમારોના વ્યાસાસને કરવામાં આવી. નારદજી શ્રોતા બન્યા. પછી તો ઘણા સંતો મહાત્માઓ, અરે ખુદ ભગવાન ચતુર્ભુજ રૂપે પધાર્યા છો. અને ભાગવતજીની કથા શરૂ થઈ. અરે ભારતના જેટલા તીર્થો હતા ને એ ઋષિઓના રૂપ લઈ લઈ અને કથામાં પધાર્યા. ખુદ ભગવાન પધાર્યા ચતુર્ભુજ રૂપે. જ્યારે કથા શરૂ થઈ, હરે નમઃ, જય હો ના ઘોષ એ શરૂ થયા. ક્યાં કથા થઈ? આ આનંદ નામના તટ ઉપર. ક્યાં થઈ? બોલો જરાક. આનંદ નામના તટ ઉપર. એનો અર્થ શું થાય? શ્રીમદ ભાગવતજીની કથા આનંદ નામના તટ ઉપર જ થાય છે.